હાલો તમારો વાલો કેમ છો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ટીજીએલ આઈપીએલ ની જેમ ટીજીએલ સીઝન નંબર 1 દિવસ નંબર 3 ત્રીજા દિવસે ટીજીએલ 2020 પ્રીમિયર લીગમાં આજે છે દિવસ નંબર 3 અને આજનો વિડીયો એટલે આખા ગુજરાતમાં અને દરેક ગુજ્જુ આખો દિવસ બોલ કરે છે એવો ટોપિક એટલે કે મજબૂરી વાળા વાક્ય ટીજીએલ ત્રીજો દિવસ દરરોજ 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ અને દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવે છે અને 1 મે થી દરરોજ આપણી ચેનલમાં 2 વિડીયો બપોરે 12 વાગે ટીજીએલ 2020 ગ્રામર લીગ અને રાત્રે 9 વાગે અત્યારે સ્પોકન ઇંગ્લિશ 60 દિવસનો ફ્રી કોર્સ ચાલુ છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દો 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ આપેલ નંબર ઉપર મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચેલેન્જ આજનો વિડીયો એટલે સૌથી વધારે બોલાતા વાક્યો 0 લેવલથી મજબૂરી વાળા વાક્ય એ પહેલા ગઈકાલનો આગલો એટલે કે ટુ હેવના રૂપનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો પહેલા દિવસે ટુ બી બીજા દિવસે ટુ હેવ અને આજે ટુ હેવ 2+ મૂળ ક્રિયાપદ હકાર નકાર પ્રશ્નાર્થ WH અને વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ વિડીયોના અંતે તમારા માટે હોમવર્ક અને ક્રિયાપદ 50 કરતાં વધારે આ વિડીયો જેટલો લોંગ છે ને એટલો તમારા માટે ઉપયોગી છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું વેકેશન ગોલ્ડન સમય છે આ વિડીયો આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમે જોઈ આ રહ્યું સબૂત બહુ ઓછા સમયગાળામાં 45,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આ બંને પેજમાં દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર અને અર્થ આવે છે ઉચ્ચાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા છે 78,000 ફોલોઅર્સ 78K અને ફેસબુકમાં છે 74K બંને પેજનું નામ છે નિરલ અઘારા આજે આપણે આવી ગયા છીએ મજબૂરીવાળા વાક્ય લઈને કોઈ કામ કરવું પડે છે કોઈ કામ કરવું પડ્યું કોઈ કામ કરવું પડશે મજબૂરી મારે ત્યાં જવું પડે છે મારે ત્યાં રોકાવું પડ્યું મારે ત્યાં જવું પડશે મારે કામ કરવું પડશે મારે લખવું પડ્યું મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે આવા જ વાક્ય ટ્રીક લઈને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આ V1 એટલે શું એ પહેલા V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંતનું રૂપ V4 ING વાળું રૂપ V5 S અથવા ES વાળું રૂપ જસ્ટ એક્ઝામ્પલ ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ રાઇટ્સ ઈટ એટ ઇટન ઇટિંગ ઇટ્સ તમે જોવો તો ખરા મજબૂરીવાળા વાક્ય ટુ હેવના રૂપ એમાં 2+ મૂળ ક્રિયાપદ એડ કરી દો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ને 2+ મૂળ ક્રિયાપદો મજબૂરીવાળા વાક્ય હંમેશા મૂળ ક્રિયાપદ આવશે આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ નહીં આવે ING નહીં આવે SES નહીં આવે કોઈ કામ કરવું પડે છે મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે વાંચવું પડ્યું આઈ હેડ ટુ રીડ મારે વાંચવું પડશે આઈ વિલ હેવ ટુ રીડ મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક મારે કામ કરવું પડ્યું આઈ હેડ ટુ વર્ક મારે કામ કરવું પડશે આઈ વિલ હેવ ટુ વર્ક તમારે અહીં આવવું પડશે યુ વિલ હેવ ટુ કમ મારે ત્યાં જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવું લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ બોલાતા મજબૂરીવાળા વાક્ય કોઈ કામ કરવું પડે છે કોઈ કામ કરવું પડે છે કોઈ કામ કરવું પડ્યું કોઈ કામ કરવું પડશે ટુ હેવના રૂપ યાદ કરો ગઈકાલનો વિડીયો વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ અને વાહે 2+ મૂળ ક્રિયાપદ એડ કરી દો ગઈકાલની જેમ જ છે આઈ વી યુ ધે બહુવચનમાં હેવ હી સી ઇટ એકવચનમાં હેઝ બધા જ કરતા સાથે હેડ બધા જ કરતા સાથે વિલ હેવ હકારમાં છે ચાલો મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો
ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ. મારે લખવું પડ્યું આઈ હેડ ટુ રાઇટ. મારે લખવું પડશે આઈ વિલ હેવ ટુ રાઇટ. મારે વહેલું ઉઠવું પડે છે આઈ હેવ ટુ ગેટ અપ અર્લી. મારે વહેલું ઉઠવું પડ્યું આઈ હેડ ટુ ગેટ અપ અર્લી. મારે વહેલું ઉઠવું પડશે આઈ વિલ હેવ ટુ ગેટ અપ અર્લી. ચાલો તેઓને રોકાવું પડે છે. તેઓ એટલે ધે, એમાં આવે હેવ. ધે હેવ ટુ સ્ટે. તેઓને રોકાવું પડ્યું ધે હેડ ટુ સ્ટે. તેઓને રોકાવું પડશે ધે વિલ હેવ ટુ સ્ટે. આપણે કામ કરવું પડે છે વી હેવ ટુ વર્ક. આપણે કામ કરવું પડ્યું વી હેડ ટુ વર્ક. આપણે કામ કરવું પડશે વી વિલ હેવ ટુ વર્ક. તમારે શીખવું પડે છે યુ હેવ ટુ લર્ન. તમારે શીખવું પડ્યું યુ હેડ ટુ લર્ન. તમારે શીખવું પડશે યુ વિલ હેવ ટુ લર્ન. તેને બેસવું પડે છે તે એટલે હી હેઝ ટુ સીટ. તેને બેસવું પડ્યું હી હેડ ટુ સીટ. તેને બેસવું પડશે હી વિલ હેવ ટુ સીટ. હકાર આવડે એટલે તમને નકાર આવડી જાય. યાદ કરો ગઈકાલ નકારમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ. ગઈકાલનો વિડીયો જોઈ લેજો. અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો ઓલરેડી છે જ, મૂકી દો અહીંયા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પણ પહેલે શરૂઆત અહીંયાથી કરાય. આપણે કહીએ ને યાર મારી પાસે ટાઈમ નહોતો, મારી પાસે સમય ન હતો, તો પણ મારે ત્યાં જવું પડ્યું. હવે તમને આવડી જાય મોટા મોટા વાક્ય. મારી પાસે સમય ન હતો તો પણ મારે ત્યાં જવું પડ્યું. સમય ન હતો, સમય મારી પાસે ન હતો. આઈ ડીડ નોટ હેવ ટાઈમ એટ અથવા સ્ટીલ. મારે ત્યાં જવું પડ્યું આઈ હેડ ટુ ગો ધેર. તમે જોવો તો ખરા. તેણીને ચા બનાવવી પડે છે. તેણીને ચા બનાવવી પડે છે. તેણી એટલે સી, એમાં આવે હેઝ. સી હેઝ ટુ મેક ટી. તેણીને ચા બનાવવી પડી સી હેડ ટુ મેક ટી. તેણીને ચા બનાવવી પડશે સી વિલ હેવ ટુ મેક ટી. મારે તેને બોલાવવો પડે છે. મારે એટલે આઈ, એમાં આવે હેવ. આઈ હેવ ટુ કોલ હિમ. છોકરા માટે હિમ, છોકરી માટે હર. મારે તેને બોલાવવો પડ્યો આઈ હેડ ટુ કોલ હિમ. મારે તેને બોલાવવો પડશે આઈ વિલ હેવ ટુ કોલ હિમ. મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે. માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ અ કાર. મારા ભાઈને ગાડી ચલાવવી પડી માય બ્રધર હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારા ભાઈને ગાડી ચલાવવી પડશે માય બ્રધર વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે રૂપિયા ચૂકવવા પડે છે આઈ હેવ ટુ પે મની. મારે રૂપિયા ચૂકવવા પડ્યા આઈ હેડ ટુ પે મની. મારે રૂપિયા ચૂકવવા પડશે આઈ વિલ હેવ ટુ પે મની. પીડીએફ ફાઇલ ફ્રી. 5 ગ્રુપમાં શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 20 દિવસમાં આપણી ચેનલમાં થઈ જશે ને 50,000. આ 20 દિવસમાં 50 કે થઈ જાય તો તમને બેઝિક ઇંગ્લિશની 50 પેજ જેટલી બુક તમને હું ફ્રી આપી દઈશ, પીડીએફ ફાઇલ. મારે વહેલું ઉઠવું પડે છે આખા ગુજરાતમાં ફેલાવી દો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આઈ હેવ ટુ ગેટ અપ અર્લી. મારે વહેલું ઉઠવું પડ્યું આઈ હેડ ટુ ગેટ અપ અર્લી. મારે વહેલું ઉઠવું પડશે આઈ વિલ હેવ ટુ ગેટ અપ અર્લી. મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ. મારે વિચારવું પડે છે આઈ હેવ ટુ થિંક. મારે વિચારવું પડ્યું આઈ હેડ ટુ થિંક. મારે વિચારવું પડશે આઈ વિલ હેવ ટુ થિંક. મારે મદદ કરવી પડી આઈ હેડ ટુ હેલ્પ. મારે મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ. તેઓને રૂપિયા ચૂકવવા પડે છે ધે હેવ ટુ પે મની. તેઓને રૂપિયા ચૂકવવા પડ્યા ધે હેડ ટુ પે મની. આમાં હેવ અથવા યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ. તેઓને રૂપિયા ચૂકવવા પડશે ધે વિલ હેવ ટુ પે મની. તેને વિચારવું પડે છે હી હેઝ ટુ થિંક. તેને વિચારવું પડ્યું હી હેડ ટુ થિંક. તેને વિચારવું પડશે હી વિલ હેવ ટુ થિંક. હી વિલ હેવ ટુ થિંક. મારે તમને મળવું પડે છે આઈ હેવ ટુ મીટ યુ. મારે તમને મળવું પડ્યું આઈ હેડ ટુ મીટ યુ. મારે તમને મળવું પડશે આઈ વિલ હેવ ટુ મીટ યુ. હવે નકાર વાક્ય છે. નકાર વાક્ય છે મારે યાદ કરવું પડતું નથી. એ પહેલા મારે યાદ કરવું પડે છે આઈ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડ્યું આઈ હેડ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડશે આઈ વિલ હેવ ટુ રિમેમ્બર. નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ. હંમેશા નકારમાં હંમેશા હેવ.
અને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે યાદ કરવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ રિમેમ્બર. તેને રોકાવું પડતું નથી. હી ડઝ નોટ હેવ ટુ સ્ટે. તેને રોકાવું ન પડ્યું. હી ડીડ નોટ હેવ ટુ સ્ટે. તેને રોકાવું પડશે નહીં. હી વિલ નોટ હેવ ટુ સ્ટે. તેણીને લખવું પડતું નથી. શી ડઝ નોટ હેવ ટુ રાઇટ. તેણીને લખવું ન પડ્યું. શી ડીડ નોટ હેવ ટુ રાઇટ. તેણીને લખવું પડશે નહીં. શી વિલ નોટ હેવ ટુ રાઇટ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ ક્યાં આવી જાય? આગળ. આમાં ડીડ આગળ, આમાં વિલ આગળ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમને એમ રહીએ. શું તમારે કામ કરવું પડે છે? ડુ યુ હેવ ટુ વર્ક? શું તમારે કામ કરવું પડ્યું? ડીડ યુ હેવ ટુ વર્ક? શું તમારે કામ કરવું પડશે? વિલ યુ હેવ ટુ વર્ક? શું તેને રમવું પડે છે? ડઝ હી હેવ ટુ પ્લે? શું તેને રમવું પડ્યું? ડીડ હી હેવ ટુ પ્લે? શું તેને રમવું પડશે? વિલ હી હેવ ટુ પ્લે? વિલ હી હેવ ટુ પ્લે? શું તમારે અંગ્રેજી શીખવું પડે છે? શું તમારે અંગ્રેજી શીખવું પડે છે? માફ કરજો. શું આપણે એટલે વી એમાં આવે ડુ વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ? શું આપણે અંગ્રેજી શીખવું પડ્યું? અહીંયા શું થઈ જાય ભૂતકાળમાં? ડીડ વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ? શું આપણે અંગ્રેજી શીખવું પડશે? વિલ વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ? શું તેણીને રાંધવું પડે છે? તેણી એટલે સી એમાં આવે ડઝ. ડઝ સી હેવ ટુ કુક? શું તેણીને રાંધવું પડ્યું? ડીડ સી હેવ ટુ કુક? શું તેણીને રાંધવું પડશે? વિલ સી હેવ ટુ કુક? હવે ડબલ્યુએચ, એમાં શબ્દ ડબલ્યુએચ પહેલાં આવતું હોય, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, હંમેશા હેવ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમારે કોને બોલાવવું પડે છે? કોને એટલે હુમ, તમે એટલે યુ, એમાં આવે ડુ હેવ ટુ કોલ. હુમ ડુ યુ હેવ ટુ કોલ? તમારે કોને બોલાવવો પડ્યો? હુમ ડીડ યુ હેવ ટુ કોલ? તમારે કોને બોલાવવો પડશે? હુમ વિલ યુ હેવ ટુ કોલ? તમારે ક્યારે ઉઠવું પડે છે? ક્યારે મીન્સ કે વેન. વેન ડુ યુ હેવ ટુ ગેટ અપ? તમારે ક્યારે ઉઠવું પડ્યું? વેન ડીડ યુ હેવ ટુ ગેટ અપ? તમારે ક્યારે ઉઠવું પડશે? વેન વિલ યુ હેવ ટુ ગેટ અપ? ચલો, તમારે ક્યાં રોકાવું પડે છે? ક્યાં એટલે વેર. વેર ડુ યુ હેવ ટુ સ્ટે? તમારે ક્યાં રોકાવું પડ્યું? વેર ડીડ યુ હેવ ટુ સ્ટે? તમારે ક્યાં રોકાવું પડશે? વેર વિલ યુ હેવ ટુ સ્ટે? એક વાક્ય આવડે એટલે ઢગલાબંધ વાક્ય તમને 100% આવડી જાય. ચાલો જો તમે જોવો જોઈએ. તમને હોમવર્કમાં પણ વાક્ય આપ્યા છે. એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય. પરેશને કામ કરવું પડે છે. પરેશ હેઝ ટુ વર્ક. પરેશને કામ કરવું પડતું નથી. પરેશ ડઝ નોટ હેવ ટુ વર્ક. શું પરેશને કામ કરવું પડે છે? ડઝ પરેશ હેવ ટુ વર્ક? પરેશને કામ કરવું પડ્યું. પરેશ હેડ ટુ વર્ક. પરેશને કામ કરવું ન પડ્યું. પરેશ ડીડ નોટ હેવ ટુ વર્ક. શું પરેશને કામ કરવું પડ્યું? ડીડ પરેશ હેવ ટુ વર્ક? પરેશને કામ કરવું પડશે. પરેશ વિલ હેવ ટુ વર્ક. પરેશને કામ કરવું પડશે નહીં. પરેશ વિલ નોટ હેવ ટુ વર્ક. શું પરેશને કામ કરવું પડશે? વિલ પરેશ હેવ ટુ વર્ક? ચાલો, મારે ચા બનાવવી પડે છે. મારા ભાઈને ત્યાં રોકાવું પડતું નથી. શું મારે તમને યાદ કરાવવું પડશે? આ ત્રણેય તમે નીચે ઇંગ્લિશમાં હોમવર્કમાં કોમેન્ટ કરી નાખજો. તમે જોવો તો ખરા. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ કાર્ડ લઈ લ્યો. આવું તમને તમે જોવો તો ખરા. લ્યો, ચાલો તમે જોવો જોઈએ. તમને મેં આપ્યું છે પ્રેક્ટિસ માટે. એ પહેલાં મારે ચા બનાવવી પડે છે. મારા ભાઈને ત્યાં રોકાવું પડે છે. શું મારે તમને યાદ કરાવવું પડશે? તમને મેં આપ્યું છે હોમવર્કમાં વાક્યો. ચાલો તમે જોવો તો ખરા. કોઈ પણ કરતા લઈ લ્યો, આમાંથી કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કોઈ પણ કાર્ડ લઈ લ્યો. ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બને. ગો, જવું, કમ, આવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, સ્પીક, બોલવું, ક્રાય, રડવું, રિક્વેસ્ટ, વિનંતી કરવી, સ્ટે, રોકાવું, મેક, બનાવવું, ટેક, લેવું, વોક, ચાલવું, ટોક, વાત કરવી, લર્ન, શીખવું, વન્ડર, રખડવું, વિઝિટ, મુલાકાત કરવી, વોશ, ધોવું, ટીચ. યાદ રાખજો, લર્ન એટલે શીખવું. આપણે જાતે શીખતા હોય એ લર્ન.
અને ટીચ એટલે શીખડાવવું, સ્કોલ્ડ ખીજાવવું, રિમેમ્બર એટલે યાદ કરવું, આપણે યાદ કરતા હોય તો રિમેમ્બર, અને બીજાને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડર, મને યાદ કરાવજો, બોલે મને યાદ કરાવો, રિમાઇન્ડ મી. રિમેમ્બર યાદ કરવું, રિમાઇન્ડ યાદ કરાવવું, ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું, સે કહેવું, ટેલ કહેવું. સે કહેવું, ટેલ કહેવું, ટેલ પછી કર્મ વિભાગથી સાંભળનાર હોય. ટેલ મી મને કયો, કાંઈક કહો, સે સમથિંગ મને કયો, ટેલ મી. રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફરગેટ ભૂલી જવું, અને ફોરગીવ માફ કરવું, ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, ઓન કમાવું, પ્લે રમવું, ક્લેપ તાલી પાડવી, સિંગ ગાવું, લેન્ડ અને બોરો આ બંને શબ્દ અગત્યના છે, પણ એ પહેલાં રીચ પહોંચવું, કાઉન્ટ ગણવું, ડેકોરેટ શણગારવું. બોરો અને લેન્ડ, બોરો એટલે ઉછીનું લેવું. આપણે કોઈ પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો, અને કોઈને ઉછીનું આપતા હોય તો લેન્ડ. બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. દરરોજ 2 વિડીયો આવે છે. TGL 3 દિવસ થઈ ગયા છે. 2020 ગ્રામર લીગ IPLની જેમ સિઝન નંબર 1 દિવસ નંબર 3. તમે જુઓ તો ખરા કેવી પ્રેક્ટિસ. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રી PDF ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર, એટલે PDF ફાઇલ ફ્રી. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે. લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મજબૂરી વર્તમાનકાળ હેવેસ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. હવે તમને આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ, મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. પણ હવે તમને આવડી જાય. મારે રોકાવું પડ્યું, આઈ હેડ ટુ સ્ટે. મારા ભાઈને રૂપિયા ચૂકવવા પડશે, માય બ્રધર વિલ હેવ ટુ પે મની. મારા બેનને ચા બનાવવી પડે છે, માય સિસ્ટર હેઝ ટુ મેક ટી. દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું તમારા માટે. 5 ગ્રુપમાં શેર કરી નાખો, નીચે કોમેન્ટ કરી નાખો, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. 20 દિવસમાં જો થઈ જાય ને 50K, એટલે બેઝિક ઇંગ્લિશની બુક PDF ફાઇલ હું તમને ફ્રી આપી દઈશ. આખા ગુજરાતમાં ફેલાવી દો. દરેક વ્યક્તિ તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દો અને તમામ ગ્રુપમાં શેર કરી નાખો. TGL આ સિરીઝ તમને કેવી લાગી રહી છે નીચે જરૂરથી કોમેન્ટ કરજો. મળીએ આવતીકાલે દિવસ નંબર 4 સાથે. TGL દિવસ નંબર 4 આવતીકાલે બપોરે 12 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.